ભારે વરસાદથી કચ્છના માંડવીમાં બરબાદી જ બરબાદી છે। હજી પણ આ બરબાદીનો દોર અટક્યો નથી, કેમ કે વરસાદનું જોર પણ એટલું બધું છે, વાવાઝોડાનું જોખમ પણ છે। ભારે વરસાદથી કચ્છના માંડવીમાં લોકોને ખૂબ નુકસાન થયું છે। જો શહેરી વિસ્તારોમાં વેપારીઓને માલ સામાનમાં, સ્થાનિકોને ઘર વખરીમાં નુકસાન થયું છે, તો પછી ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોની હાલત પણ અત્યંત ખરાબ છે। માંડવીમાં જે રીતે ભારે વરસાદ પડ્યો ને ત્યારબાદની પરિસ્થિતિ આપને બતાવી રહ્યો છું। હું જે ઉભેલો છું તે કચ્છનો આ મુખ્ય બજાર છે ને, ત્યાં કઈ રીતે પાણી ભરાય છે। આ દ્રશ્યોમાં પણ જોયું કઈ રીતે લોકો પાણીમાં ચાલવા મજબૂર બનાશે। આ તરફ લોકોને જીસીબી દ્વારા બહાર લાવવામાં આવી રહ્યા છે। જોઈ શકો કઈ રીતે અહીંયા ભારે વાહનો ની મદદ લેવાય છે લોકોને બહાર નીકળવા માટે, કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ કચ્છના તમામ જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ થયો છે અને ભારે વરસાદના કારણે અહીંયા પરિસ્થિતિ બગડી છે। આ તરફના દ્રશ્યો જે સોસાયટીઓ છે ત્યાં પણ પાણી ભરાયેલા જોવા મળે છે। જે રીતે લગાતાર પાણી ભરાય છે તેને લઈને પરિસ્થિતિ બગડી છે, કારણ કે લગાતાર વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારના તમામ ભાગોમાં અંદર પાણી ભરાયા છે। જો કે જે પાણીનો છે તે નિકાલ નથી થયો। હું અહીંયા બતાવીશ કે અહીંયા જે પણ સોસાયટીઓ છે, દુકાનો છે, ત્યાં પાણી ઘૂસ્યા છે। અનેક લોકોના ઘરોની અંદર પાણી ઘૂસે છે। જો કે તંત્ર વહેલી સવારથી જ અહીંયા કામે લાગુ છે। કેટલાક લોકોને રેસ્ક્યુ કરાવ્યું છે, આર્મીની મદદ પણ લેવાય છે, પરંતુ હજુ પાણી ઓસરા નથી। કહી શકાય કે તમામ વિસ્તાર ક્યાંક ને ક્યાંક પાણીમાં ગરકાવ થયો છે। તંત્ર એલર્ટ થયું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પાણી હજુ ન ઓસરતા લોકો પરેશાન છે। હારૂન નગોરી, એબીપી અસ્મિતા, માંડવી।